સોનું એટલે પ્રેમ તત્વ છે. આ જો તમે આને આ ભાન તત્વને અડો તો એની અંદર પ્રેમના વાઇબ્રેશન છે, આનંદ છે, સમજ છે, પ્રજ્ઞા છે. તો આને અડીને આ દુનિયાને અડશું ને તો આપણને બધું પ્રેમમય લાગશે, સમજરૂપ લાગશે, શાંતિરૂપ લાગશે, આનંદરૂપ લાગશે. અને આને અડ્યા વગર સ્મૃતિને અડીને આ દુનિયાને જોવા જશું તો બધું કલર વાળું, એટલે આપણા સ્વાર્થ વાળું, આપણા સ્વાર્થને અનુરૂપ એને ગોઠવી દઈશું કે આ બરાબર છે, આ બરાબર નથી. એટલે વાદળા ત્યારે વિકાસે કે આપણો રસ ખરેખર આધ્યાત્મને પ્રગટ કરવા માટે, બીજા કેટલાય રસમાં આપણું ચિત્ત કેટલી બીજી બાબતમાં રસ છે, એટલે આ રસ મુખ્ય પ્રગટ થતો નથી. અને આ રસ મુખ્ય પ્રગટ થતો નથી એટલે પરિણામ કોઈ વાદળા કઈ હટવાના નથી. વાદળા તો વધારે ને વધારે સઘન થતા જાય. તૂટવાને બદલે આ વાદળાઓને તોડવાના હતા, એને બદલે વાદળા મજબૂત થાય એવું જ કહી રહ્યા. આપણને ખબર છે કે આ વ્યક્તિ આવી છે, છતાંય વારે વારે આપણે એમ કહીએ કે તમે કેમ આમ કરો છો, તમે આમ કેમ કરો છો, એમ આપણે બોલ્યા રાખીએ. તો આપણને સમજ તો આવતી નથી કે આ વ્યક્તિ બિચારી બદલાય